વિભાગનું રેડ એલર્ટ। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ। ભાવનગર, રાજકોટ, અમરેલીમાં રેડ એલર્ટ। બોટાદ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ। નવસારી, વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ। 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। ભારે પવન સાથે વરસાદની આગાહી। નર્મદા, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ। અમદાવાદ, આણંદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, મોરબી, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ। ગીર સોમનાથ, પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 8 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દ્વારકા, મોરબી, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ। તો હાલ અમારી સાથે સહયોગી પ્રવીણ જોડાઈ ગયા છે। જી પ્રવીણ, શું છે વધુ વિગતો? શ્રુતિ, આગામી 1 કલાક સુધી ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 4 જિલ્લા છે, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી। આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે, સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં વરસાદ હાલ ચાલુ પણ છે અને એમાં ખાસ કરીને સુરત, તાપી, નવસારી, વલસાડ અને દીવ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ હવામાન દ્વારા આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। સાથે જ 15 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા છે, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં પણ યલો એલર્ટની જાહેરાત હવામાન વિભાગે કરી છે। આગામી 1 વાગ્યા સુધી આ 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જી પ્રવીણ, તો 8 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, રાજકોટ, અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ। વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વાપીમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આજે પણ વાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લાના વાપી, વલસાડ સહિત અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હેલી જામી છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, તો કેટલીક નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। તસવીરોમાં જોઈ શકાય છે ઠેર ઠેર પાણી છે। રેડ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તમામ રસ્તાઓ જળમગ્ન બન્યા છે। એસએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો છે। શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સુરતમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે। રેડ રોડ રસ્તા પર આપ તસવીરો જોઈ શકો છો કે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। વાહનોને અવરજવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। થોડા જ વરસાદમાં સુરતનો રેડ રોડ પાણી થઈ ગયો છે। ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને 2 વ્હીલર ચાલકો પણ અહીંયા અટવાયેલા જોવા મળી રહ્યા છે। સુરતમાં સવારથી જ મેઘમહેર થઈ રહી છે। સુરતના તમામ વિસ્તારોમાં આજે સવારથી મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો સુરતમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના ભારે વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા। રજાના દિવસે મેઘરાજાએ દડબડાટી બોલાવી દીધી છે। અનેક વિસ્તારો તરબોળ બની ગયા છે। તસવીરો આવી રહી છે। તસવીરોમાં લિંબાયત વિસ્તારની આ તસવીરો છે કે સુરતમાં જે નીચાણવાળા વિસ્તારો છે લિંબાયતના, એ પાણીમાં ગરકાવ જોઈ શકાય છે। તો લિંબાયત બાદ વાત કરીશું સુરતના કતારગામની। કતારગામમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। આ તસવીરો છે કતારગામની, જ્યાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયેલા જોઈ શકાય છે। લોકો રજાના દિવસે અહીંયા હોવાના કારણે રસ્તાઓ પર જ નજરે પડી રહ્યા છે। ગોઠણ અને કમર સુધી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી। મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષની લાગણી છે।
તો કતારગામથી આ તસવીરો આવી રહી છે. જોઈ શકાય છે કે આજે રજાનો દિવસ છે ત્યારે ચહેલ પહેલ થોડી ઓછી છે, પરંતુ રસ્તાઓ જળમગ્ન બન્યા છે. 3 અલગ અલગ તસવીર. સુરતનું વેડ રોડ કે જે પાણીમાં ગરકાવ છે, સુરતનું લિંબાયત વિસ્તાર કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, આ 3 અલગ અલગ તસવીરો આવી રહી છે. સુરત તો થોડા જ વરસાદમાં પાણી થઈ ગયું. ચોક્કસથી વાત કરું તો સુરત શહેરની અંદર વહેલી સવારથી મેઘો મુસળધાર વરસી રહ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને આજે રવિવારની રજા હોય, ચહલ પહલ ઓછી હોય અને ખાસ કરીને લિંબાયત, વેડ રોડ, સિંગણપોર સહિતના વિસ્તારોની અંદર પાણી ભરવા પામ્યા છે. તો ક્યાંક ને ક્યાંક લોકોને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી લઈને અનેક જગ્યા પર રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ માત્ર ને માત્ર પ્રી મોન્સૂન માટે એ રોડ પર નીકળી અને દેખાવો કરીને મીડિયા સમક્ષ અહેવાલો આપ્યા હતા કે સબ સલામતની વાતો કરતા હતા, પરંતુ એક સમગ્ર દાવાઓ પણ હાલ પોકર સાબિત થવા પામ્યા છે. જે અંતર્ગત લિંબાયત વિસ્તાર, વેડ રોડ અને સિંગણપોર જેવા વિસ્તારોની અંદર, નીચાણવાળા વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો વેઠવો પડ્યો છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકોના પાણીની અંદર વાહનો પણ ખોટકેલા જોવા મળે છે અને લોકોના ઘર વખરીની અંદર પણ પાણીઓ ઘૂસ્યા છે, જે અંતર્ગત લોકોને જે ઘર વખરીનો સામાન પણ પલળીને નુકસાન થવાના વ્યાપક અહેવાલો પણ પ્રાપ્ત થવા પામ્યા છે. જી પંકજ. જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. અનરાધાર વરસાદના કારણે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોઈ શકાય છે. તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે યલો એલર્ટ છે. બારડોલી નગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બારડોલીના ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક અને નગરના સ્ટેશન રોડ, જેપી નગરમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે અહીંયા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ પણ અહીંયા ખુલ્લી પડી ગઈ. વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા. આ તસવીરો જુઓ. બારડોલીથી આવી રહી છે આ તસવીર, જ્યાં જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે. અહીંયા રસ્તો નથી દેખાઈ રહ્યો, સ્થળ ત્યાં જળ દેખાઈ રહ્યું છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ આપ્યું છે યલો એલર્ટ દક્ષિણ ગુજરાત પર. વાત કરીએ સુરત જિલ્લાની, સુરત જિલ્લાના બારડોલી નગરની અંદર આ ધોધમાર વરસાદને પગલે હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ બારડોલી નગરના વોર્ડ નંબર 4 ની અંદર આવેલ જેપી નગર, ભરવાડ વસાહત વિસ્તાર તેમજ આશાપુરી વિસ્તારની અંદર વરસાદી પાણીનો ભરાવાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ લોકોને ઘૂંટણસમાં પાણી પણ ભરાવા પામ્યા છે અને હાલ બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે કે જ્યારે પાલિકા એની સામાન્ય સભાઓમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક એજન્ડાઓ પાસ કરતી હોય છે, પરંતુ એજન્ડાઓ પણ માત્ર કાગળ ઉપર રહ્યા છે. દ્રશ્ય ચોક્કસપણે કહી જાય છે કે નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આ દુકાનની અંદર પણ પાણી ભરાયા છે, તો ક્યાંક ને ક્યાંક લોકોની ગાડીના ટાયર પણ ડૂબી જાય છે એટલા પાણી જોવા મળ્યા છે. અને જેપી નગરના જે ઘરના જે ખારી છે, ખારીની પાછળના બાકી લોકોના ઘરની અંદર પણ હાલ પાણીએ પ્રવેશ કર્યું છે. તો આપણી સાથે સ્થાનિક છે તેની સાથે વાતો કરીશું. જે આ વરસાદી પાણી ભરાય છે, ચૂંટાઈ રહ્યો તમારા કોઈ બહાર આવ્યા છે, શું કહેશો? કોઈ વોર્ડ વાળો આવ્યું છે નથી અમારે. જો અમે કેટલા વખત એ રહેતા છે, તો આ પ્રોબ્લેમ કાયમનો છે. આ લોકોને કેટલી વખત કીધું તો એ લોકો કોઈ જોવા આવ્યું નથી. કાયમનો આ પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન છે નથી એ લોકો પાસે અત્યાર સુધી. શું કહેશો? અમારા કોર્પોરેટર બેદરકારી છે. દર વર્ષે આટલું પાણી ભરાય છે તો પણ જોવા નથી આવતા. ઘરમાં ભરાય ને દર પાછળથી પણ ભરાય છે ને આગળથી પણ ભરાય છે પાણી. સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કે વહીવટી તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિ